વલસાડના ચણવાઈ ગામમાં આવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આદિવાસી એકતા સંગઠન ચણવાઈ દ્વારા આજરોજ ચણવાઈ ગામ ખાતે હનુમાનજી મંદિરના પટાંગણમાં સર્વજન કલ્યાણના હેતુથી શ્રીમદ ભાગવત કથા સપ્તાહનું મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દરમિયાન આજે સવારે 11 કલાકે ભવ્ય પોથી યાત્રા કાઢવામાં આવી હતી। આ પોથી યાત્રાને આખા ચણવાઈ ગામમાં ભ્રમણ કરવામાં આવી હતી। આ પોથી યાત્રામાં ગામના તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોમાં ખૂબ હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં સાંજે મહાપ્રસાદને લઈને કથાકાર શ્રી સુનિલભાઈ ઇન્દોરવાડાના સ્વરમાં કથાની શરૂઆત કરવામાં આવી હતી। આ ભાગવત કથાના મુખ્ય મહેમાન તરીકે મૂળ ચણવાઈ ગામના અને હાલ નાસિક ઘોટી સ્થિત એવા સંત શ્રી સ્વામી અભિયાનંદ સરસ્વતી મહારાજએ હાજરી આપી હતી। સર્વે ગ્રામજનો અને શ્રોતાઓને આશીર્વચન આપ્યા હતા। શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાનના કાર્યક્રમમાં કળશ યાત્રા, શ્રીમદ ભાગવત કથા આરંભ, સુખદેવજીનો જન્મ, સૃષ્ટિ વર્ણન, શિવ વિવાહ, નરસિંહ અવતાર, શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, કૃષ્ણ લીલા, હોળી, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ, સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષ સાથે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે। देवाय